નમસ્કાર મિત્રો, પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે તમારા બેંક એકાઉન્ટમાં આવશે। રાજ્ય સરકારે ભેટ વર્ષ પૂર્ણ થતાં તમને મળશે આજના ખેડૂત માટેના સૌથી મોટા સમાચાર। 5 રાજ્યોમાં મફત વીજળી પણ મળશે અને મિત્રો 26-29 આયુષ્માન કાર્ડ બંધ થશે। નવી વીમા યોજના શરૂ થવા જઈ રહી છે। ખેડૂતોને વીજ બિલ માફ થવા અંગે બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે, મોદીજીની જાહેરાત, 20 લાખ લોકોને મળશે ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી। ત્યારબાદ મિત્રો મોદી સરકાર દ્વારા ભેટ આપવામાં આવશે, 1 લાખ સુધી માફ થશે, તમને લોન મળશે કે નહીં। અને મિત્રો પાન કાર્ડ, આધાર કાર્ડ માહિતી આવી ગઈ છે અને રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય આરટીઓ માટે લીધો છે। ડ્રાઇવિંગ લાયસન્સ માટે પણ મોટો ફાયદો તમને થવા જઈ રહ્યો છે। ખેડૂતોની 100% લોન માફ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે અને રેશન કાર્ડ 1 માર્ચથી નવા નિયમો અંતર્ગત છે એ ફેરફાર પણ થશે। ત્યારબાદ મિત્રો સસ્તા સોના ચાંદી માટે પણ યોજના, જેવા કે જો તમારી પાસે સોનું હોય તો તમે છે એ કરી શકો છો લોન। હવે મિત્રો તમને આ તમામ સમાચાર જણાવું એ પહેલાં જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, અમને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લે। દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો। અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે, તો એની ખાસ નોંધ તમારે લેવી। મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે તમારા બેંક એકાઉન્ટમાં આવશે। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા પ્રદાન કરે છે, એટલે કે 6,000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં આવે છે। તો અત્યાર સુધીમાં 15 હપ્તા જમા થઈ ગયા છે, એટલે કે 15 હપ્તાના પૈસા 30,000 રૂપિયા લેખે છે તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા છે। જે પણ દાતાઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એટલે કે ખેડૂત દાતાઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એવા આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવી શકે છે। તે દિવસે વડાપ્રધાન મોદીજી આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતામાં 2,000 રૂપિયાના હપ્તો છે એ જમા કરાવી શકે છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત તમારે કરાવવું જરૂરી છે। હવે મિત્રો અત્યારે જે સોશિયલ મીડિયામાં અપડેટ મળી રહ્યા છે, સમાચાર મળી રહ્યા છે, જે અંતર્ગત 28 ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો જમા થઈ શકે છે, પરંતુ હજુ સુધી ઓફિશિયલી અપડેટ નથી મળી। ઓફિશિયલી અપડેટ જ્યારે પણ તમને મળશે, સરકાર તરફથી જે પણ ઓફિશિયલી અપડેટ આપવામાં આવશે એ સૌપ્રથમ સમાચાર પણ તમને મળી જશે। હવે મિત્રો તમારે છે એ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવે છે તો વર્ષ પૂર્ણ થતાં તમને મળી શકે છે। આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભાના ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી છે, જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતી કે આગામી સમયમાં, એટલે કે ચાલુ વર્ષમાં જ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસટી વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ વિસ્તારોમાં કુલ, એટલે કે અલગ અલગ વિભાગોમાં કુલ 11,000 કરતાં વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે। ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને સરકાર દ્વારા છે એસટી વિભાગમાં પણ સૌથી મોટી 11,000 જેટલી જગ્યા વેકેન્સી છે એ પૂરી કરવાની તૈયારી કરી રહી છે, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ પોસ્ટ માટે છે એ આ 2024ના વર્ષ પૂર્ણ થતાં જ છે એ ભરતી બહાર પડી શકે છે। ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત માટેના સમાચાર, જેમાં પંજાબના ખેડૂતો દ્વારા દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે। કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર આમને સામને થઈ ગઈ છે। ડુંગળીની નિકાસબંધીમાં છૂટના સમાચાર મળ્યા છે, પરંતુ ભાવમાં 100 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર ન થવાથી 2 દિવસ માર્કેટ યાર્ડ છે એ બંધ રહેશે। કપાસ અને રૂની બજારમાં પણ ભારે તેજી આવે તેવા સંજોગો જોવા મળી શકે છે અને મિત્રો જેથળ તો પાસે કપાસ પયો છે તેમને ફાયદો થશે, એટલે કે જે ખેડૂતો પાસે કપાસ અત્યારે છે તો કપાસ અને રૂની બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે જે ખેડૂત પાસે અત્યારે કપાસ છે એમને હજી કપાસ સાચવવા માટે રાહ જોવી પડશે, કારણ કે એમને ફાયદો છે સામે જોવા મળી રહ્યો છે। કપાસના ભાવમાં વધારો જોવા મળશે, જેથી કરી ખેડૂતોએ કપાસ છે એ સાચવવો પડે। જો ખેડૂતો કપાસ સાચવશે તો એમને છે એ કપાસમાંથી એમના જે પોષણક્ષમ ભાવ છે એ પણ મળી શકશે। ચણાની બજારમાં પણ સુધારો છે એ યથાવત રહ્યો છે। ત્યારબાદ મિત્રો 5 રાજ્યોમાં મફત વીજળી અંગેના અપડેટ સામે આવી રહ્યા છે, જેમાં ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી। દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, તો રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે।
હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં, તમે નીચે કમેન્ટ કરી અને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો 26-29 આયુષ્માન કાર્ડ બંધ. હવે આ શું છે? તો મિત્રો PMJ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે અને 2024 સુધી એટલે કે મિત્રો માફ કરજો 2024 સુધી PMJ ઇમ્પ્લિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતના તબીબોએ આગામી 26થી લઈ અને 29 ફેબ્રુઆરીએ આ 4 દિવસ સુધી છે PMJ યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબોને નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ કરાયેલી સારવારના કરોડો રૂપિયાના બિલની રકમ હજુ પણ છે બાકી છે અને તેના કારણે હોસ્પિટલની આર્થિક સંકટમાં મુકાય છે. તબીબોના યુનિયન એ જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે PMJ યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય બીજો કોઈ પણ વિકલ્પ નથી. એટલે કે મિત્રો PMJ યોજના અંતર્ગત જો તમે કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર લ્યો છો તો એ સારવારનું પેમેન્ટ છે એ સરકાર દ્વારા જે તે હોસ્પિટલને ચૂકવવામાં આવતું હોય છે, પરંતુ અમુક એવી હોસ્પિટલોમાં હજુ સુધી જે પેમેન્ટ છે એ ચૂકવવાનું નથી, જેથી કરી 26થી 29 મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આપી છે. આ સાથે તેમણે કહ્યું છે કે સરકાર પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 સુધી હતી. આ સમયમર્યાદા પછી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવનાર પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો હતો, પરંતુ હજુ સુધી કરોડ જેટલા લોકોએ આ કાર્ય કર્યું નથી. હવે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વર બંધ થતા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટનો આ વેઇટિંગ વધ્યું. RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું ભારણ ઘટાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર વિભાગે આજથી RTO ટેસ્ટ ટ્રેકનો સમય વધાર્યો છે. સમય સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. હવે તમારે RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ ડ્રાઈવ આપવી હોય તો તમે સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધીમાં કોઈ પણ સમય છે એ જે તે RTO કચેરીએ જઈ અને તમે છે એ તમારો જે ટેસ્ટ છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો. હવે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મોટો ફાયદો એ પણ છે કે હાલમાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ, લર્નર લાઇસન્સ અને કંડક્ટર લાઇસન્સની વેલિડિટી સમાપ્ત થઈ રહી હોય તેવા લાઇસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી છે. સાથે પોર્ટલમાં સમસ્યાઓના કારણે અરજદારોને 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી 2024 વચ્ચે લાઇસન્સ સંબંધિત સેવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કોઈપણ દંડ વસૂલ્યા વિના ફેબ્રુઆરી 2024 સુધી માન્ય ગણવામાં આવશે. હવે મિત્રો ખેડૂતોની 100% લોન માફ થશે કે નહીં? તો ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે, જે કુલ થઈને 90,695 કરોડ થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાથી વધારે રૂપિયાનું દેવું છે. જ્યારે ભાજપ સરકારે 20-25 એવા ઉદ્યોગપતિના જેમના 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા એવા સમાચાર સામે આવી રહ્યા છે. જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા, એવા પણ ખેડૂતોમાં પ્રશ્નો પડી રહ્યા છે અને ઘણી વખતે ખેડૂતો દ્વારા કોઈ અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી રહી હોય છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી. તો આખરે આવું કેટલા સમય સુધી ચાલશે તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ મિત્રો રેશન કાર્ડ 1 માર્ચથી નવા નિયમો. દેશના કરોડ રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર છે. 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વેચવાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે. સામાન્ય રીતે રેશન કાર્ડ ધારકો દ્વારા તેઓને મળતા રેશનના ઓછા વજનની ફરિયાદ કરવામાં આવી રહી છે. હવે રેશન કાર્ડ ધારકોએ આ ફરિયાદો છે કરવાની રહેશે નહીં, કારણ કે હવે ડેપો પર પોસ્ટ મશીનો લગાવવામાં આવી રહ્યા છે. ગામડામાં બેસેલા લોકોને આ મશીનથી જ રાશન મળવા લાગે છે અને આ સાથે ડેપો ધારક ગ્રાહકોને કેટલું ઓછું રાશન, ઘઉં અને ચોખા આપી રહ્યા છે તેની પણ માહિતી મળતી રહેશે. ત્યારબાદ મિત્રો અંતિમ સમાચાર વિશે વાત કરીએ તો સસ્તા સોના ચાંદી માટે યોજના, જેવા કે જો તમે સોનાના રોકાણ કરવા માંગો છો, પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની શ્રેણી છે 6થી 12 ફેબ્રુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રાખી છે. આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરીને તમે 24 કેરેટ એટલે કે 99.9% શુદ્ધ સોનામાં રોકાણ કરી શકો છો. જ્યારે તમે આ સ્કીમનો ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો વધારાનો ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે અને એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું ખરીદી શકે છે.
તો મિત્રો તમે પણ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે સુવર્ણ તક આપવામાં આવી છે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ, આ યોજના અંતર્ગત 16 ફેબ્રુઆરી સુધીમાં તમે ભાગ લીધો છે કે નહીં એ તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો. ફેબ્રુઆરી વચ્ચે પીએમજે યોજના હેઠળ સારવાર બંધ કરવા માટે તબીબોએ છે નિર્ણય કર્યો છે. હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો નવી વીમા યોજના સામે આવી રહી છે, જેમાં 2 લાખ રૂપિયાનો વીમો તમને મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે, જેમાં આ યોજનાઓમાં ઘણી બધી એવી પણ યોજનાઓ છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે અમે તમને છે એક યોજના વિશે જણાવીશું, જે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા વીમા યોજનામાં વર્ષે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું વીમા કવર છે પણ મેળવી શકો છો. અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. PMSBY એક સરકારી વીમા યોજના છે, તેનો લાભ 18 થી 70 વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને વીજળી બિલ માફ થશે કે નહીં, બજેટમાં શું જાહેરાત કરવામાં આવી હતી. તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી હતી જાણકારી, જે પ્રમાણે ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ દર છે એ વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ દર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો છે વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકાર મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યારબાદ મિત્રો મોદીજીની જાહેરાત, 20 લાખ લોકોને છે થશે ફાયદો. મોદી સરકાર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં ભારતના કુલ 1 કરોડ ઘરોમાં 78,000 રૂપિયા કરોડના ખર્ચે છે એ મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથે સાથે જ મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો PM સૂર્ય ઘર યોજનામાં પણ આવરી લેવામાં આવશે. હવે મિત્રો મોદી સરકાર એક ભેટ આપવા જઈ રહી છે, જેમાં 1 લાખ રૂપિયા સુધી માફ થઈ શકે છે. દેશના કરોડ કરદાતાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકાર તેમને મોટી રાહત આપી છે. આ અંતર્ગત દરેક કરદાતાની રૂપિયા 1 લાખ સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે. આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓનો ઉપાડવા માટે કરદાતા દીઠ રૂપિયા 1 લાખની મર્યાદા નક્કી કરી છે. વચગાળાના બજેટ 2024માં પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો પાન કાર્ડ, આધાર કાર્ડ માહિતી આવી ગઈ છે. કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકોને પાન અને આધાર કાર્ડ લિંક નથી. આ માહિતી